જુનાગઢમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર, જે અત્યારે કાળવા ચોક મંદિર છે, જૂનું મંદિર, અને મંદિરનું બાંધકામ ચાલુ થયું. બ્રહ્માનંદ સ્વામીને મહારાજે બાંધકામ કરવા મોકલેલા. રહ્યા ગુણાયતાન સ્વામી, મહંતાએ ગુણાયતાન સ્વામી આપેલી, પણ બાંધકામ કરેલું બ્રહ્માનંદ સ્વામી, જુનાગઢનું મંદિર. હવે જુનાગઢમાં નાગર બ્રાહ્મણોની વસ્તી પુષ્કળ, ઘણી. નાગર બ્રાહ્મણોમાં એમનો જે નાતના પ્રમુખ હતા, રંગીલદાસ એનું નામ હતું. શું નામ હતું? રંગીલદાસ. નાતના પ્રમુખ હતા. અને એ વખતે જુનાગઢના નવાબ, રાજા, મુસ્લિમ રાજા હોય ને, નવાબ કહેવાય. જુનાગઢ મુસ્લિમ રાજ્ય હતું અને ત્યાંના બહાદુર ખાન નવાબ હતા અને એમના દિવાન તરીકે રંગીલદાસ હતા. દિવાન એટલે સમજ્યા ને, નેક્સ્ટ ટુ રાજા. રાજાથી બીજા નંબરની પદવી કોની કહેવાય? દિવાનની કહેવાય. પહેલાના જમાનામાં રાજાઓ તો બધા તમે જુઓ ને તો રાજા પાટમાં જોઈએ આખો દાડો. રાજા પાટમાં એટલે સમજ્યા ને પહેલા, પીન અલમસ્ત થઈને હુતા હોય. બધો કારોબાર કોણ સંભાળતા પહેલા? દિવાનો. દિવાન ચતુર હોય, હોશિયાર હોય. બાકી રાજાઓ તો બધા ऐशारामी હતા પહેલાના જમાનામાં. એમના દિવાન હતા રંગીલદાસ, અને એ નાગર બ્રાહ્મણના જાતિ, નાગર જાતિના બ્રાહ્મણ જાતિના પ્રમુખ હતા. અને એ સ્વામિનારાયણનો કટ્ટર વિરોધી, કટ્ટર વિરોધી. સ્વામિનારાયણનું મંદિર જુનાગઢમાં નહીં થવા દઈએ એવો એણે નિર્ધાર કરેલો. આખી નાતને ભેગી કરીને એણે જાહેરાત કરેલી કે ભલે સ્વામિનારાયણ વાળાએ મંદિર ચાલુ કર્યું હોય, પણ આપણે, હું તમ તાર ચિંતા ના કરશો, હું અત્યારે દિવાન પદે છું, સત્તા હતી એની પાસે. સ્વામિનારાયણનું મંદિર હું જુનાગઢમાં નહીં થવા દઉં. હવે એણે દ્રઢ સંકલ્પ કરેલો કે સ્વામિનારાયણનું મંદિર નહીં થવા દો, અને સ્વામિનારાયણ ભગવાને દ્રઢ સંકલ્પ કરેલો કે અમારે જુનાગઢમાં શિખરબંધ મંદિર કરવું છે. હવે કોનો દ્રઢ સંકલ્પ કામમાં આવે? કોજો? ભગવાનનો કે દિવાનનો? દિવાન મોટા કે ભગવાન મોટા? હવે આને વિરોધો ચાલુ કર્યા, એનો ભાગ ભજવ્યા વગર રહે નહીં. એ સ્વામિનારાયણનું મંદિર ચાલુ થયું, બાંધકામ ચાલુ થયું. રોજ દિવસે કામ ચાલે ને રાતે આખું ટોળું આવે. બોલો, આ રંગીલદાસના નેતૃત્વમાં, એની લીડરશીપમાં 25, 50, 100, 200 નું ટોળું આવે. તોફાની તત્વો બધા આવી અને મંદિર જેટલું ચણતર થયું હોય ને બધું તોડી નાખે, બધું તોડી નાખે. રોજ દિવસે કામ ચાલે ને રાતે તૂટી જાય, દિવસે કામ ચાલે ને રાતે. આવું 3 મહિના હાલ્યું. કેટલા મહિના? 3 મહિના. એક વેચ કામ ઊંચું ચાલે નહીં. 3 મહિના ચાલ્યું. બ્રહ્માનંદ સ્વામી મૂંઝાય કે સાલું આ રંગીલદાસ ઠેકાણું આવવા દેતો નથી, કામ ઊંચું આવવા દેતો નથી, વિરોધ કરે છે, કરવું શું? હવે એની પાસે સત્તા છે. મહારાજને ખૂબ પ્રાર્થના કરી કે મહારાજ તમે રક્ષા કરો, તમારો સંકલ્પથી મંદિર થાય છે ને આમાં બેટો થવા દેતો નથી. એવું એક નિમિત્ત ઊભું થયું. એ જ વખતે મહારાજે ગોપાળાન સ્વામીને મોકલ્યા. ગોપાળાન સ્વામીને વડતાલથી મોકલ્યા મહારાજે કે સ્વામી બ્રહ્માનંદ સ્વામી મૂંઝાણા છે, માટે તમે જાઓ અને તમે જોડે રહી અને આ બધું હિંમત આપો ને કામ કરાવો. તમે મોટા પુરુષ જઈને આ કામ કરો. એટલે ગોપાળાન સ્વામી જુનાગઢ આવ્યા વડતાલથી. બીજે જ દિવસે જુનાગઢના નવાબ રંગીલદાસ ઉપર વડોદરાથી ગાયકવાડ સરકારનો પત્ર આવ્યો. હવે જુનાગઢ વડોદરાની અંદરમાં કહેવાતું. વડોદરા સ્ટેટ મોટું સ્ટેટ કહેવાય અને જુનાગઢ એમની અંદરમાં આવે. અંડર એટલે સમજ્યા ને, એમની નીચે, એમના તાબામાં આવે. જેમ કોઈ ચક્રવર્તી રાજા હોય ને અને એના અંદરમાં ઘણા રાજાઓ હોય, એમ વડોદરાનું રાજ ચક્રવર્તી કહેવાતું અને જુનાગઢ એમના નીચેનું રાજ કહેવાય. ત્યાંથી કાગળ આવ્યો કે જેટલા અમારી અંદરના 22 રાજા હતા, ગાયકવાડ સરકારની અંદરમાં આવા જુનાગઢ જેવા 22 સ્ટેટ હતા. 22 સ્ટેટના દિવાનોને તાત્કાલિક એક 10 દિવસનો સેમિનાર છે, એક મિટિંગ છે, વડોદરા આવવાનું છે.
માટે તાત્કાલિક વડોદરા આવી જાઓ. એટલે રંગીલદાસને ત્યાંથી ઓર્ડર થયો હેડ ઓફિસમાંથી, વડોદરાથી, ગાયકવાડ સરકારનો, એટલે ગયા સિવાય છૂટકો હતો નહીં. એ તો ગોળી લઈને નીકળ્યો, બધાને ભેગા કરીને, જાતવાળાને ભેગા કરીને કહ્યું કે જો જાય કે આ સ્વામિનારાયણને તમે 10 દાડા નથી ને આ સ્વામિનારાયણનું મંદિર ઊંચું આવી જશે, તમે જેટલું થાય એટલું થવા દેજો, મારી ગેરહાજરીમાં તમે કાંઈ કરશો નહીં, હું આવીશ 11મા દાડે આપણે કાંકરો ખેરવી નાખશું, ચિંતા ના કરશો. એમ કરીને પેલો ગયો રંગીલદાસ. ક્યાં? વડોદરા. અને અહીં તો ખબર પડી કે રંગીલદાસ ગયો છે એટલે રાતે ને દાડે 24 કલાક આજુબાજુના સોરઠ દેશમાંથી બધા હરિભક્તોના ગાડા ને હરિભક્તો બધા કોદાળીને પાવડા ને તીકમ ને બધું માલ સામાન બધા સેવામાં શ્રમ યજ્ઞ કરવાનો જઈ જાઓ. બ્રહ્માનંદ સ્વામી આખા સોરઠ દેશમાં કેવડાયું અને 500 માણસ આવી ગયું. શાના માટે? ઝઘડો કરવા નહીં હો, કામ કરવા, મંદિરના બાંધકામ માટે. અને રાતે ન ઉપડે એટલું દિવસે, દિવસે ન ઉપડે એટલું રાતે ધમાઈને કામ ઉપાડ્યું. રાત પાલીને દિવસ પાલી. ભગવાનને કરવું ને આને વડોદરામાં 10 દિવસનો કામ હતું, 10 દિવસના બદલે 20 દિવસ થઈ ગયા. કેટલા દાડા? 20 દાડા થઈ ગયા. ત્યાં કામ ખૂટ્યું જ નહીં, 20 દાડા થઈ ગયા. અહીં બધા ચિંતા કરે, અહીં કામ તો ઠેઠ ક્યાંય ઉપડી ગયું, 15 ફૂટ ઉપર જતું રહ્યું, 15 ફૂટ. ઓલી નાચવાળાએ બધા કેવડાયું કે અરે રંગીલદાસ તમે જલ્દી પડતું મૂકીને આવો, અહીંયા બધું ઉપડ્યું, આ લોકોએ મંદિર કરી નાખશે તમારે આવતા સુધીમાં. 500 માણા કામ કરે છે સવારાં જ. ત્યાં રંગીલદાસે સંદેશો મોકલ્યો માણસને લખીને કે કહી દો મારી નાચના બધા આગેવાનો ચિંતા ન કરે, ભલે હું 20 દાડે આવું કે મહિને આવું, પણ મને આવવા દો, સ્વામિનારાયણનો કાંકરો ખેરવી નાખશું આપણે, ચિંતા ના કરશો કે. હવે આ સમાચાર જ્યાં આવ્યા, સવારના પહોરમાં ગોપાળાનંદ સ્વામી પૂજા કરતા હતા, આ દિવ્ય પુરુષ પૂજા કરતા હતા સવારમાં, અને બ્રહ્માનંદ સ્વામી સંદેશો લઈને આવ્યા. સ્વામી પૂજા કરે ને સ્વામી એકાગ્રતાથી ધ્યાનમાં બેઠેલા. બ્રહ્માનંદ સ્વામી જરા ખીજાણા, હે જોગી શું તમે નાના માના પૂજા કરી કરો છો? ઓલ્યા રંગીલદાસનો રાતે સમાચાર આવ્યા છે કે મને આવવા દો, હું અઠવાડિયામાં આવું છું અને કાંકરો ખેરવી નાખીશ. સ્વામી આ ચિંતાનો વિષય છે ને તમે અલમસ્ત થઈને પૂજા કરો છો. ગોપાળાનંદ સ્વામી આમ કર્યું, બેહો શાંતિ, થોડી વાર રાખો, મને પૂજા કરી લેવા દો. આમ કર્યું. પૂજા કરીને ઉઠ્યા ને આ દિવ્ય પુરુષ, પૂજા કરીને બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, બોલો બ્રહ્માનંદ સ્વામી શું છે? કે ઓલા રંગીલદાસનો સમાચાર આવ્યા છે અને બધું કાંકરો ખેરવી નાખવાનો છે. આવીને સ્વામી મોટા પુરુષ હતા પણ આ તો બધી લીલા હતી એમની. ગોપાળાનંદ સ્વામીએ શું કર્યું સાંભળીને ખબર છે? સ્વામી હસવા માંડ્યા. સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી, ધાર્યું રંગીલદાસનું નથી થતું, અનંત કોટી બ્રહ્માંડમાં ધાર્યું શ્રીજી મહારાજનું થાય છે. કે ધાર્યું બધું શ્રી હરિનું જ થાય, કે ધાર્યું બધું શ્રી હરિનું જ થાય, પણ મનુષ્ય જાણે મુજથી કરાય. કે ગાડા તળે શ્વાન ગતિ કરે છે અને માન મિથ્યા દિલમાં ધરે છે. અરે છે પ્રાણ નાડી હરિને જ હાથ, છે નાડી પ્રાણ કોના હાથમાં છે પહેલા? છે પ્રાણ નાડી હરિને જ હાથ, સૌને નચાવે વળી વિશ્વનાથ. પણ અજ્ઞાની લોકો અભિમાન આણે, કે અજ્ઞાની લોકો અભિમાન આણે, યથાર્થ શક્તિ હરિની ન જાણે. અભિમાન ના અજ્ઞાની હોય ને એને એમ થાય હું કરી નાખું, આમ કરી નાખું, કાંકરો ખેરવી નાખું. હવે ધાર્યું એમનું થાય કે માણાનું થાય? પહેલા માણસ જાણે મેં કર્યું, પણ કરતલ દૂજો કોઈ આદરેલા અધૂરા રહે. ભાઈ હરી કરેસો હોય, ભાઈ હરી કરેસો હોય. સાચું? એટલે તમે બધા મનાય છે સાચું? આ વાત સાચી? આંગળી ઊંચી કરીને જવાબ આપો સાચી. જોજો ભૂલમાં કોઈ દાડો હું કરી નાખું, આમ કરી નાખું, તોડી લઉં, જોઈ લઉં, ફોડી નાખું, આને જોઈ લઉં, આને જોઈ લઉં. ભૂલમાં બોલતા નહીં હો, નહીં તો મરી ગયા સમજજો. ભૂલમાં આવું બોલતા નહીં હો. ઘણી વખત તમે બધા દાદા થઈ જતા હોય છો, કંઈક ઘરમાં પરિવારમાં થાય ને તોડી નાખું, જોઈ લઉં, ફોડી નાખું, હું જોઈ લઉં શું કરે છે ને આમ છે ને એને આમ કરી નાખું, તેમ કરી નાખું. કશું ના થાય આપણાથી. શેકેલો પાપડે ના ભાગે ભાઈ. અને જોજો બહુ બોલે ને એ કશું ના કરે. ગાજા મેં વર્ષે. અને જોજો ઘણા ઝઘડો થાય ને, બે જણને સામે ઝઘડો થાય એટલે ઘણાને કેવું હોય કે આમ બાયું ચડા, છોડી દે મને, જોઈ લો, છોડી દે મને. ભાઈ બધા એને પકડે, અરે ભાઈ જવા દો ને હવે, અરે ભાઈ એને 4 જણા પકડીને લઈ જાય, ઘરમાં લઈ જાય. મૂકતો હોય તમને એક સલાહ આપું આજે, ચોરનો સલાહ.
કોઈ આવી રીતે બહુ દોડાદોડી કરતો હોય ને, મને જોવા દો, જવા દો, હું તોડી નાખું ને ફોડી નાખું ને, પાછો નહીં વાળવાનો, પ્રેમથી કહેવાનું જા. બોલો ત્યાં જઈને કે જાતા કોણ જેવો થાય, એમ કે પાછો આવતો રહેશે. બોલો ત્યાં જશે ને એટલે ત્યાં તારે જેવું કોણ થાય, જા કંઈ નહીં એમ કહીને પાછો આવતા રહીશ. જવા જ દેવાય, પાછો વળાય જ નહીં. અને બહુ ભસે નહીં, બહુ કઈડે નહીં, કંઈ ભસે કઈડે નહીં. એટલે હવેથી કોઈ પાછા ના વળતા કોઈનો. આજનું આજ લેસન કરીને જજો. કોઈ બાયું ઝાલીને એને પાછો વાળવાનો જ નહીં. હાર જા તું, જા જા, જોજો અંતમ શું થાય જોજો. એ ત્યાં જઈને અડીને પાછો આવશે. હવે જવા દે ને ત્યાં જેવો કોણ, કાં તો 2 લાફા ખાઈને આવશે, બાકી પકડીને લવાય જ નહીં. આ દૂધના ઉભરા જેવા હોય. અને ભૂલમાં કોઈ દિવસ આવું બોલવાનું નહીં, હું કરી નાખું, હું કરી નાખું. અને સ્વામી ગોપાળાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી શું મૂંઝાવો છો? સ્વામીએ કાખમાંથી, બગલમાંથી સ્વામી એક મોવાળો કાઢ્યો, એક મોવાળો ખેંચ્યો. સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી, આ તમારો રંગીલદાસ. સ્વામી અલમસ્ત સ્થિતિમાં શું બોલે, આ તમારો રંગીલદાસ. એમ કહીને સ્વામીએ ફૂંક મારી, ફૂર બોલે, ઓલો વાળ ઉડી ગયો. સ્વામી કે તમારો રંગીલદાસ જુનાગઢમાં પ્રવેશ નહીં કરી શકે, જાઓ. આવી રીતે ઉડી જશે. જુનાગઢમાં પ્રવેશ નહીં કરી શકે, જીવતોય નહીં આવે ને મરેલોય જુનાગઢમાં નહીં આવે, જાઓ. શું ચિંતા કરો છો તમે? સ્વામી બોલી ગયા, રંગીલદાસ જીવતોય જુનાગઢમાં નહીં આવે ને મરેલોય નહીં આવે, ઉડી જશે, ચિંતા ના કરશો. ભગવાનની હામો પડ્યો છે, ભગવાનની હામો પડ્યો છે. અને એની તેવડ છે. આ વાળ જેમ ઉડી ગયો ને ઉડી જશે, જાઓ. ચિંતા ના કરશો, નિરાંતે ઊંઘી જાઓ અને કામ ચાલુ રાખો ધમધમાઈ. મોટા પુરુષ બોલે ને, સત્પુરુષમ વાક્યમ ન ચલતી. સત્પુરુષના મુખમાંથી નીકળેલું વાક્ય કદી ચલાયમાન થતું નથી. અને બન્યું એવું 10 દિવસ પછી જ્યારે પેલો રંગીલદાસ જુનાગઢથી નીકળ્યો, અરે વડોદરાથી નીકળ્યો જુનાગઢ આવવા, મારતે ઘોડે. એના હૈયામાં ઉકળાટ હતો. શાનો ઉકળાટ હતો? વેલા ક્યારે જુનાગઢ જવું ને ક્યારે સ્વામિનારાયણનું મંદિર ખેરવી નાખું, કાંકરે કાંકરો ખેરવી નાખું. અહંકાર હતો, અભિમાન હતું. અને જુનાગઢથી 7-8-10 કિલોમીટર દૂર, 5 ગૌ દૂર, 5 ગૌ, એ વખતે ગૌ કહેતા, 5 ગૌ દૂર એક નેળિયા રસ્તો, ટૂંકો રસ્તો હતો. નેળિયા રસ્તો, નેળિયું એટલે સમજ્યા ને પેલા, પેલું સાંકડું નેળિયું હોય ને, 2 ખેતરોની વચ્ચે નથી હોતા, અને એવા રસ્તેથી ટૂંકો રસ્તો, ત્યાંથી નીકળ્યો. ધોળે દાડે હો, એકલો હતો. અને એમાં એક નેળિયામાં શિયાળ કે સસલું આમ એકદમ આડું ઉતર્યું. ઘોડો ભડક્યો, ઘોડા ઉપર બેઠેલો ને ઘોડો ભડક્યો અને 2 પગે ઊંચો પગે થઈ ગયો. અને રંગીલદાસ ઘોડા ઉપરથી પડ્યો નીચે. અને એના જ પીઠ, એની જોડે ખંજર હતી, જોડે ખંજર રાખતો, પેલી કટાર કે ને કટાર, અને કટાર મ્યાનમાંથી નીકળી ગઈ અને સીધી જ એની જ પોતાની ખંજર પેટમાં પઈ ગઈ. લોહી લુહાણ હાલતમાં પડ્યો. ત્યાં આંતરડા નીકળી ગયા બહાર. અવાવરો રસ્તો હતો. રાત પડી, કૂતરાને ફાડી ખાધો. 4 દિવસ સુધી એની લાશ હડી. એ બધા રાહ જોવે રંગીલદાસ હજુ કેમ ના આવે. એ જમાનામાં મોબાઈલના જમાના નહોતા. બોલો, 5મે દાડે લાશ ગંધાઈ ગઈને ઓળખ થઈ ગયા તો રંગીલદાસ દિવાન છે. એમના અહીંયા જુનાગઢમાં સમાચાર મોકલ્યા. નવાબને પૂછવા ગયા કે નવાબ સાહેબ, રંગીલદાસનું મૃત્યુ થયું છે, 4-5 દિવસ થઈ ગયા છે, લાશ હડી ગઈ છે. નવાબે ઓર્ડર કર્યો કે ભાઈ, એ હડી ગયેલી લાશને આપણી જુનાગઢની હદમાં ના લવાય, નહીંતર લોકોને પ્લેગનો રોગ ઉપડે. કે લોકોમાં પ્લેગ આવી હડી ગયેલી લાશ આવે તો એમાંથી એને જંતુઓથી પ્લેગનો રોગ, એ વખતે પ્લેગ બહુ ચાલતો, પ્લેગનો રોગને ફાટી નીકળે. માટે એને બહાર જ દફનાઈ દો ને કાં તો હળગાવી દો, જુનાગઢની હદમાં લાવવાનો નહીં. સ્વામી બોલી ગયા હતા. શું બોલી ગયા હતા? વહેલા શું બોલી ગયા હતા? યાદ છે? જીવતોય નહીં આવે ને મરેલોય નહીં આવે. બોલો, એની લાશે ના આવી હતી જુનાગઢમાં.
મોટા સંતના મુખમાંથી શબ્દ નીકળી ગયો, આશીર્વાદ નીકળી ગયો. તો છોકરા પેલા મંગળજીને કહ્યું હતું, મંગળજી તું જે છોડ પકડીશ ને એનો પાવડર દવા આપજે, જા, તારાથી બધી રવાની બધા રોગ મટી જશે. એ થયું. પણ સ્વામી દુભાયા. મોટા સંતોને દુભવવા નહીં કોઈ દિવસો, દુખવવા નહીં, રાજી કરવા. એના અંતરમાંથી ક્યારેક ઉકળાટ કે ચિત્કાર નીકળી જાય ને, સત્યાનાશ વાળી નાખે, ખતમ કરી નાખે. કારણ કે એમના હૈયામાં સંપૂર્ણપણે ભગવાન બિરાજતા હોય. અને એવા સંત રાજી થાય તો ન્યાલ કરી નાખે, અને એવા સંત જો દુઃખી થાય તો ફના 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 થઈ જાય બધે. માણસ મેં જોયા છે, બોલો, રોટલો ખાવા ન રહે, કરોડપતિ હોય ને રોડપતિ થઈ જાય. અને જો એવા મોટા પુરુષ અંતરથી પ્રસન્ન થાય તો રોડપતિમાંથી કરોડપતિ કરી નાખે. એ જોયું છે. સત્પુરુષને રાજી જ કરાય. આ દિવ્ય પુરુષનો પ્રતાપ. અને મંદિર થઈ ગયો જોરદાર. પ્રતિષ્ઠા મહારાજને સ્વામિનારાયણ ભગવાનને બોલાવીને પ્રતિષ્ઠા થઈ. અને અત્યારે જુનાગઢમાં મંદિર છે. આ એ જ મંદિરનો ઇતિહાસ મેં તમને કહ્યો. તો આ જુનાગઢ મંદિરનો ઇતિહાસ છે.